તો મિત્રો અત્યારે આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવા માટેની ટ્રીક વિશે જોઈએ। તો મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ તો તમને કાઢતા આવડે જ છે, પરંતુ જે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય અને તેનું આપણે વર્ગમૂળ કાઢવું હોય તો તેના માટેની અહીંયા એક ટ્રીક લઈને આવ્યો છું। તો અહીં કોઈ પણ સંખ્યાનું અંદાજિત વર્ગમૂળ કાઢવા માટે આપણી પાસે એક સૂત્ર છે, અંદાજિત વર્ગમૂળ બરાબર વર્ગમૂળમાં a પ્લસ ઓર માઇનસ બીના છેદમાં 2 વર્ગમૂળમાં a। ધારો કે આપણે કોઈ એક સંખ્યા 231 લઈએ અને તેનું આપણે વર્ગમૂળ કાઢવું હોય તો 231ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે તો કે 225। તો 225 વત્તા 6 કરી એટલે 231 થાય। હવે 225 વત્તા 6 જેમાં 225ને આપણે a કહીએ અને 6 ને આપણે b કહીએ, તો હવે વર્ગમૂળ a ની જગ્યાએ શું આવશે 225 પ્લસ b ની જગ્યાએ 6 આવશે અને છેદમાં 2 અને એને ગુણ્યા વર્ગમૂળ a ની જગ્યાએ વર્ગમૂળમાં 225। તો 225નું વર્ગમૂળ બધાને ખબર જ છે કે 15 થશે। તો અહીંયા 225નું વર્ગમૂળ 15 વત્તા 6 છેદમાં 2 અને 225નું વર્ગમૂળ એટલે 15। તો અહીં 2 તેરી 6 એટલે ઉપર 3 આવશે। તો અહીંયા આપણને મળશે 3/15 એટલે કે 15 વત્તા 3/15। હવે અહીંયા 3 એકુ 3 અને 3 પંચા 15 છેદ ઉઠશે, તેથી અહીંયા શું વધશે 1/5 એટલે વધશે શું 15 વત્તા 1/5। અને બધાને ખબર જ છે કે 1/5 બરાબર કેટલા થાય તો કે 0.2 એટલે 15 વત્તા 0.2 એટલે જવાબ આવશે 15.2। તો આવી જ રીતે તમે કોઈ પણ સંખ્યાનું અંદાજિત વર્ગમૂળ કાઢી શકો છો। થેન્ક યુ। તો મિત્રો ગણિતમાં આવું જ અવનવું શીખવા માટે SD સરની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।